સુરતમાં ફરી એક કાળમુખા ટ્રકે આશાસ્પદ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। અલથાણમાં બેફામ ડમ્પરના ચાલકે મોપેડ સવારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી। તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતમાં હવે ભારે વાહનના ચાલકો સામે પોલીસે લાલ આંખ કરવી પડશે તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર ભારે વાહનના ચાલકો આમ જનતાને મોતને ઘાટ ઉતારતા હોવાની ઘટનાઓ સામે આવે છે। ત્યારે હવે પોલીસ આવા બેફામ ભારે વાહનના ચાલકો સામે ક્યારે પગલાં લેશે તે સમજાતું નથી। તો સુરતમાં ફરી એક ભારે વાહનના ચાલકે અકસ્માતમાં નિર્દોષનો ભોગ લીધો છે। સુરતના અલથાણ વિસ્તારમાં બેફામ દોડી આવેલા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી મોપેડ સવાર યુવાનને અડફેટે લીધો હતો, જેમાં મોપેડ સવારને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। તો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં લોકોને કંપારી છૂટી ગઈ હતી। આજ રોજ જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર વર્ષ 28 પોતાની ટુ વ્હીલર એક્ટિવા GJ5 LT 4060 પોતાની નોકરી ખાતે જતો હતો। તે દરમિયાન અલથાણ શ્યામ મંદિરની પાસે એક ડમ્પર જે ફૂલ ઝડપે હતો તેની અડફેટે આવેલ, જે અનુસંધાને મરણજનાર જયેશ રાજેન્દ્ર બોરસે ઓન ધ સ્પોટ તેનું મરણ ગયેલ। એ પોતે પોતાના નિવાસ સ્થાનેથી L&T કંપની છે હજીરા ખાતે આવેલ ત્યાં જતો હતો। જયેશ રાજેન્દ્ર બોરસે છે, ઉંમર વર્ષ 28 છે અને પોતે ડિઝાઇનર એન્જિનિયરિંગનું કામ કરે છે। ટ્રક ચાલકનું નામ રામ નરેશ રાજેન્દ્ર યાદવ છે, ઉંમર વર્ષ 32 છે। તે ખંજરોલી ખાતેથી કપચી ભરીને અલથાણ ખાડી પાસે જઈ રહેલ હતો। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો।